आराम करो हूँ रात दी दे ये सो करो तुम्हारी रजा सिवाय सकलो पण न पड़े शाबाश प्रधान जी हर के यू मके पानी प्यारी यारी कौन तमे राज न प्रधान तो प्रधान जी आ क्यों राज छे ने कौन राज करे तो होईती नવો नવો મે કાનો तो પૂછતા હો ને આ તો હું પૂછતા હું મારા મહારાજાને કયું નગર છે ને
અરે મહારાજાને ઘણી ખમા આ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે છે? અરે આ પ્રધાન છે પિંગલગઢ નગરી છે ને પટિયા રાજા રાજ કરે છે. અરે આ ગુરુદેવ આ પિંગલગઢ નગરી છે ને પટિયાર રાજા રાજ કરે છે. હા પ્રધાનજી, જો પિંગલગઢ નગરી હોય ને પટિયા રાજા રાજ કરતા હોય તો મહારાજને કહો કે ભૂદેવ મળવા માંગે છે. અરે આ મહારાજા કોઈ ભૂદેવ આવ્યા છે આપણને મળવાની રજા માંગે છે. અરે પ્રધાનજી જો રાજના હોય તો રાજી ખુશીથી લેતા હો અને રખડતા ભકડતા હોય તો સત્ય સિંહ કાપીને ડેલીથી રવાના કરો. બહુ સારું. અરે આ ભૂદેવ રાજના છો કે કોઈ રખડતા હતા? રાજનાથ છે પ્રધાનજી. રાજનાથ છો? અરે આ મહારાજા રાજનાથ છે. રાજી ખુશીથી રાજમાં લેતા હો. જય થાવ મહારાજ, પિંગલગઢના રાજાને જય થાવ. અરે આ ગોરદેવના સન્નુમાં આ પડિયાદના નમૂન છે. અરે આ ગોરદેવ આપ ક્યાંથી આવો છો અને ક્યાં જઈ રહ્યા છો અને આયા શું કાર્ય લઈને આવ્યા છો? મહારાજ આવું છું કે પોકરણગઢના રાજા કોણ કે અજમલ તેમની દીકરી સગુણાના શ્રીફળને પડો લઈને આવ્યો છું. અરે આ ગોરદેવ તમે ભાંગતો નથી ભૂલી ગયા ને આ પિંગલગઢ નગરી છે માટે તમે જે રસ્તે આવ્યા તે રસ્તે સહેલા તો પ્રધાનજી. જી મહારાજા. ગોરદેવ મારે તો ઠીક છે ને ધક્કા મારીને ડેલીને બહાર મૂકી આવો. બહુ સારું. ચાલો ગુરુદેવ બહાર નીકળો. બહાર નીકળો. પ્રધાનજી બોલો. શું નામ તમારું? મારું નામ પ્રધાન છે. પણ નામ તો રાખ્યા છે ને કઈ? નામ તો મારું નામ તો વરદાન જ છે. રાજનો વરદાન છે. તો મહારાજને કહો કે ભૂદેવ કાળો કકળાટ કરે છે માટે અંદર આવવા દો. અરે ગુરુદેવ જો હું છેલ્લી વાર જાઉં છું માને તો ઠીક છે ને કે તમે તમારી રીતે નીકળી જજો ને હું મારી રીતે નીકળી જાય. ભલે પ્રધાનજી. અરે આ મહારાજા ગુરુદેવ કાળો કકળાટ કરે છે. ત્યારે રાજી ખુશીથી રાજમાં લેતા હો. આવો ગુરુદેવ રાજી ખુશીથી રાજ. હા મહારાજ, જો આપ આ શ્રીફળ નહીં સ્વીકારો ને મહારાજ તો આ ભૂદેવ અહીંયા બાળ હત્યા કરશે. એની હત્યાનો પાપ આપ તમારે આખી પિંગલગઢ નગરીને લાગશે મહારાજ, માટે શ્રીફળ સ્વીકારી લો. પ્રધાનજી જી મહારાજા. રાજમાંથી મારા પુત્ર પ્રતાપને બોલાવો. બહુ સારું. રાજ્ય પ્રધાન બોલાવો પણ તમે આવજો.